નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। અમુક જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદ છે, અમુક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ છે। અમદાવાદમાં જ્યારે હું શૂટ કરી રહી છું ત્યારે થોડાક સમય પહેલા વરસાદ પડ્યો। હવે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે। વાદળો જે છે એ ઘેરાઈ ગયા છે। મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે। જિલ્લાઓમાં જેટલા પણ જિલ્લાઓ એમાં છે બધામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે। હજુ આગામી દિવસ પણ કેટલો વરસાદ પડવાનો છે, કયા જિલ્લામાં વધારે વરસાદનો પ્રભાવ રહેવાનો છે જોવાનું છે, કારણ કે હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ જે સિસ્ટમની વાત કરતા હતા એ સિસ્ટમ પ્રમાણે તમે જુઓ કે આજ સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કારણ કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાનો જે ટ્રફ હોય છે એ ટ્રફના કારણે એની અસર, અને સુરત, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારોમાં વધારે વરસાદની સંભાવના છે। વડોદરામાં વરસાદ પડવાનો છે। અમદાવાદમાં અમુક જગ્યાએ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જસદણ, ગોંડલ, જામનગર આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે। કચ્છમાં વરસાદ પડવાનો છે। રાપર અને ગાંધીધામ ને બધી જ જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ, જે બોર્ડરના વિસ્તાર છે રાજસ્થાનની બોર્ડર સાથે અડેલા, ત્યાં વરસાદની સંભાવના છે। લુણાવાડા, ગોધરા અને દાહોદના પટ્ટામાં વરસાદની સંભાવના છે। કાલથી એ તીવ્રતા થોડી ઓછી થઈ જાય તેવી સંભાવનાઓ છે, એટલે વહેલી સવારથી સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। 7, 8 અને 9 તારીખે છૂટોછવાયો વરસાદ પડશે। પછી જે સિસ્ટમની અસર છે એના કારણે અમુક જગ્યાએ વરસાદ પડી શકે। એ સિસ્ટમ તમે જુઓ કે મજબૂત સિસ્ટમ છે। અહીંયા બનેલી આ જે સિસ્ટમ છે, બંગાળની ખાડીમાંથી બનતી સિસ્ટમો જેમ જેમ આગળ વધે છે એને જે હવા મળે છે, એટલે જેટલી અરબી સમુદ્રની નજીક આવે છે વધારે મજબૂત થાય છે, કારણ કે અરબી સમુદ્રમાં પણ કરંટ છે। ત્યાંથી આવતા પવનો અને બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ જ્યારે વચ્ચે પહોંચે છે ત્યારે એની તીવ્રતા વધતી જાય છે, અને તીવ્રતા તમે અહીંયા જુઓ મધ્યપ્રદેશ સુધી પહોંચેલી સિસ્ટમની તીવ્રતા છે। ધીરે ધીરે જ્યારે ગુજરાત પરથી પસાર થશે એ સમયની અસર થશે। 7-8 તારીખની આસપાસ માત્ર ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ જે પડી રહ્યો છે એટલો વરસાદ પડશે, વધારે ભારે પડે એવી સંભાવના નથી। મધ્ય ગુજરાતના દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ દેખાઈ રહ્યો છે, પણ એ સિસ્ટમ જેમ જેમ અરબી સમુદ્રની નજીક આવશે એ જેમ જ અરબી સમુદ્ર સુધી પહોંચી જશે એટલે પછી એની અસર એટલી બધી, સિસ્ટમ પહોંચ્યા પછીની અસરો એટલી બધી નહીં દેખાય। પણ અત્યારે 9 તારીખની આસપાસ તમે જુઓ કે ગુજરાત સુધી પહોંચવાની છે। જેમ જેમ એ ગુજરાત સુધી પહોંચશે એ પ્રમાણે એની તીવ્રતા વધતી જતી દેખાય છે, એટલે ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ એ સિસ્ટમની પહોંચતાની સાથે થવાનો છે। 9 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે, અને એના પછી સિસ્ટમની અસરને કારણે પડતો વરસાદ એ પડતો રહેશે। એટલે રાજસ્થાન તરફ પણ એક સિસ્ટમ બનતી હોય તો એની અસર ગુજરાત તરફ થાય, મધ્યપ્રદેશ સુધી જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ પહોંચે તો તેની અસર થતી હોય છે। એટલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ અત્યારે 2-3 દિવસ સુધી વરસાદ વિરામ લેશે। એના પછી પાછી જે સ્થિતિ છે એમ યથાવત ચોમાસાનો વરસાદ પણ પડતો રહેવાનો છે। હવામાન વિભાગ શું કહે છે એ આપણે જોઈએ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો એલર્ટ હતો, તો આજે કચ્છ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ હતું, એટલે આટલા વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની આગાહી હતી। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા અને નર્મદામાં ભારે વરસાદની આગાહી હતી। ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હતી। અમદાવાદમાં કોઈ એલર્ટ નહોતું, તો પણ અમદાવાદમાં વહેલી સવારથી અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। છૂટોછવાયો મધ્યમ વરસાદ છે, પણ વરસાદ તો પડી રહ્યો છે। 7 તારીખની સ્થિતિ શું રહેવાની છે, તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ છે, એટલે ઓરેન્જ એલર્ટ ત્યાં છે। અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે, ત્યાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના છે। 8 તારીખે આપણે જેમ વાત કરીએ એમ સિસ્ટમ નજીક પહોંચે છે, તીવ્રતા ઓછી થઈ ગઈ છે, કારણ કે ઓલી સિસ્ટમ ઓલરેડી એક પસાર થઈ ગઈ, બીજી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે એની પહેલા આવો વરસાદ રહેશે। એટલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ,
દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં વરસાદની સંભાવના. 9 તારીખે પણ સ્થિતિ યથાવત આજ રહેવાની છે. ભારે વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પડવાની સંભાવના છે. બાકી કોઈ જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદની સંભાવના નથી, પણ આ રાઉન્ડ જે હતો એનાથી ભયંકર રાઉન્ડ આગળનો હોઈ શકે તેવી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ જુલાઈનો મહિનો આખો ચોમાસાનો વરસાદ જે છે એ ભરપૂર વરસાદ લઈને આવશે. જુલાઈ મહિનામાં અલગ અલગ સિસ્ટમો બંગાળની ખાડીમાં બનતી રહેશે. એ સિસ્ટમોની અસર થતી રહેશે અને સાથે જ એ સિસ્ટમોને કારણે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ આવી અને પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. તમારે ત્યાં કેવો વરસાદ છે, આજે કેટલો વરસાદ પડ્યો, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.